કાપોદ્રા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ, એએસઆઈ અને એક સાગીરત પોલીસ ચોકીમાં જ 63,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. પૈસાની લેતી દેતીની અરજી બાબતે ફરિયાદી પાસે રૂપિયા માંગ્યા હતા. દરમિયાન એસીબીને ફરિયાદ કરાતા છટકું ગોઠવી રૂપિયા લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. હાલ એલસીબીએ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ પૈસાની લેતી દેતી બાબતે અરજી કરવામાં આવી હતી. અરજીની તપાસ પીએસઆઈ મધુ રબારી કરતા હતા. પીએસઆઈ મધુ રબારીના રાઇટર તરીકે નવનીત કુમાર જેઠવા ફરજ બજાવતો હતો. ફરિયાદી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીને લઈ પૈસા અપાવવા માટે પીએસઆઈ દબાણ કરતા હતા. દબાણ ઓછું કરવા માટે પીએસઆઈએ 63,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમને આ બાબતે એસીબીને જાણ કરી હતી. વડોદરા એસીબી દ્વારા પીએસઆઈ વતી લાંચ લેનાર ખાનગી વ્યક્તિ માનસિંહ સિસોદિયાની હીરાબાગ પોલીસ ચોકી ખાતે 63,000 સાથે ધરપકડ કરી હતી. માનસિંહે પીએસઆઈ મધુ રબારી અને નવનીત જેઠવાનું નામ એસીબી સમક્ષ જણાવ્યું હતું, જેથી એસીબી દ્વારા પીએસઆઈ મધુ રબારી, એએસઆઈ નવનીત કુમાર તેમજ ખાનગી વ્યક્તિ માનસિંહ સિસોદિયાની ધરપકડ કરી હતી. હાલ તો લાંચિયા પીએસઆઈ અને એએસઆઈ ઝડપાઈ જતા અન્ય ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.